Hello friends, welcome all in the sixth part of JEE Mains Relation and Function. લાસ્ટ સેશનની અંદર આપણે એક અને વ્યાપ્ત વિધેય અને કન્સર્ન ક્વેશ્ચન્સની ચર્ચા કરેલી. સો આજે આપણે એને આગળ કન્ટિન્યુ કરી અને નવા ટોપિકની શરૂઆત કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન. સો આજના સેશનનો જે ફર્સ્ટ ટોપિક છે, ક્વેશ્ચન છે, એમાં fx બરાબર તમારી પાસે છે 3 - x -3 x પ્લસ સાઇનમ ઓફ એટલે કહેવાય ભાઈ ચિહ્ન વિધેય +2. હવે ચિહ્ન વિધેય વિશે આપણને બધાને જ ખબર છે કે ચિહ્ન વિધેય એટલે માનાંકમાં x upon x થાય, સમજો. અને આના આપણે 3 પાર્ટ પાડતા હતા, ફોર ગ્રેટર ધેન 0, ફોર ઇક્વલ્સ ટુ 0 અને ફોર લેસ 0. તો અહીંયા +1 આવશે, અહીંયા 0 આવશે અને અહીંયા -1 આવશે. આવું ઓલરેડી તમે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરીને આવ્યા છો, બરાબર. પણ તમે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો e⁻⁻x હોય ને ભાઈ, e⁻⁻x એ તો હંમેશા ધન જ મૂલ્ય આપે, સમજો. e ની ઘાતમાં તમે કંઈ પણ મૂકો તો e પોતે 2 પોઈન્ટ સમથિંગ કિંમત ધરાવે છે, બરાબર. e પોતે જ 2 પોઈન્ટ સમથિંગ કિંમત જો ધરાવતું હોય અને એની ઘાતમાં તમે ઋણ મૂકો કે ધન મૂકો, જવાબ તો તમને ધન જ મળવાનો છે, બરાબર. તો કહેવાનો મિનિંગ શું છે કે જ્યારે તમે સાઇનમ ફંક્શન ઓફ e⁻⁻x લખશો એટલે કે અહીંયા -3 x તો અહીંયા લખાશે e⁻⁻x upon e⁻⁻x+2. પણ આ તો ધન જ થવાનું, અને જો એ ધન થતું હોય તો એનો મિનિંગ કે તમારો જવાબ ઉપર નીચે સેમ જ જશે, બરાબર છે. તો +2. સો ધેરફોર તમારું જે વિધેય બનશે એ શું બનશે? તો કે 3 - x -3 x પ્લસ આનો આન્સર 1 અને +2 એટલે 3. ચલો, આ તમારું ફાઇનલ ફંક્શન થઈ ગયું, બરાબર. હવે આને તમારે એક કે વ્યાપ્ત છે એવું ચેક કરવું છે. તો સૌથી પહેલું તમે જ્યારે પણ એક અને વ્યાપ્ત ચેક કરો છો તો આપણે ઓલરેડી 3-4 મેથડ ડિસ્કસ કરી ગયા છે, બરાબર. અને એમાં પણ જો સૌથી પહેલા મને માનાંક દેખાય તો મારે શું કરવું પડશે? તો અહીં ચલો fx ને મારે 3 પાર્ટમાં ડિવાઈડ કરવું પડે, ફોર ગ્રેટર ધેન 0, ફોર ઇક્વલ્સ ટુ 0 અને ફોર લેસ ધેન 0. હવે બોલો, એટલું તમે બહુ સિમ્પલ વેમાં સમજી શકશો કે જ્યારે હું કહું છું ગ્રેટર ધેન 0 તો ભાઈ આ માનાંકમાં x જે છે એનો જવાબ +x થશે, એટલે તમને વિધેય મળશે 3 - x -3 x +3. જ્યારે x ની કિંમત તમે 0 મૂકો છો તો 3 એટલે 1, -3 એટલે 1, તો 1 - 1 કેન્સલ, એટલે જવાબ 3. અને જ્યારે x ની કિંમત લેસ 0 છે તો અહીંયા તમારો માનાંક x નો જવાબ -x થશે, એટલે -+ x -3 x +3. તો હજુ થોડું સિમ્પ્લિફાઈ કરું મારા વિધેયને તો અહીંયા તમને એક શરત મળી ગઈ. કઈ શરત મળી ગઈ ભાઈ? કે 1/3 x -3 x +3 ફોર ગ્રેટર ધેન 0. અને આ 3 x કેન્સલ, તો ફાઇનલ આન્સર 3 કઈ કિંમત માટે? લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. તો હવે આ જે તમને રિઝલ્ટ મળ્યું ને ભાઈ કે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, બરાબર, ત્યાં આગળ તમારો જવાબ 3 આવ્યો. તો અહીંયા ક્લિયર કહી શકાશે ને કે ભાઈ પ્રત્યેક x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 માટે fx બરાબર 3 હોવાથી વિધેય 1 ના થાય, સમજો. એટલે તમે કોઈ પણ ઋણ કિંમત મૂકો વિધેયમાં, ધારો કે 1 -1 -2 -5 ગમે તે, તો એ બધી કિંમત માટે તમને જવાબ કેવો મળશે? સેમ જ મળશે. કેટલો? તો કે 3, બરાબર. આ પહેલો પોઈન્ટ ક્લિયર થયો. એટલે જો હું ગ્રાફની વાત કરવા જાઉં, ધારો કે આ વિધેયના, બરાબર, આ વિધેયના હું ગ્રાફની વાત કરવા જાઉં તો મને એવું ખબર પડે કે 0 ની ડાબી બાજુથી મારો ગ્રાફ અચળ આવશે, એટલે આ અહીંયા સુધી y બરાબર 3 રેખા આવો ગ્રાફ આવશે, બરાબર છે. ચાલો, હવે વાત એ કરવી છે તો ભાઈ આના માટે શું થશે? તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે તથા પ્રત્યેક x ગ્રેટર ધેન 0 માટે
ભાઈ હું એમ કહું કે 3 રેસ ટુ એટલે કે 1/3 સમજો -3 આનો જવાબ તો લેસ ધેન 0 થવાનો. તમે જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો કે તમે x ની કોઈ પણ ધન કિંમત 3x માં મૂકો તો 1/3x નો આન્સર અને -3x નો આન્સર. બરાબર. તો આમેનો જે બાદબાકી છે એ કમ્પલસરી ઋણ જ થવાની ને, કારણ કે પેલું 3 ની ઘાત છેદમાં આવશે અને ત્યાં અંશમાં જશે. તો 1/3x ઇઝ ઓલવેઝ લેસ ધેન 3x. અને હવે તમે એની બંને બાજુ ધારો કે 3 ઉમેરી પણ દો, બરાબર, તો તમને જવાબ લેસ ધેન 3 મળ્યો. એનો મિનિંગ શું થશે? એનો મિનિંગ એવો થશે કે તમારું જે આ વિધેય છે એનો જવાબ 3 અથવા 3 કરતા નાનો. એટલે કે જ્યારે તમે ધન કિંમત માટે ગ્રાફ વિચારશો તો એ ગ્રાફ કમ્પલસરી કંઈક આમ નીચે તરફ આવતો હશે. હવે કન્કેવ અપ થી આવશે કે ડાઉન થી આવશે એના આપણા માટે કન્સર્ન નથી. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે સર આમ જ કેવી રીતે ખબર પડે? પોસિબલ નથી કે આમ જ હોય, આવું પણ હોઈ શકે. પણ ધ પોઈન્ટ ઇઝ કે તમારો જે ટોટલ વિસ્તાર આવશે એ કેટલો આવશે? તો કે પહેલા તમે જ્યારે લેસ ધેન 0 વાળી શરત બોલ્યા ત્યારે તમે એક્ઝેક્ટ જવાબ 3 બોલ્યા, અને હવે ગ્રેટર ધેન 0 વાળી શરત માટે તમે જવાબ લેસ ધેન 3 બોલ્યા. તો વિસ્તાર થઈ જશે -ઇન્ફાઇનાઇટ થી 3 સુધીનો, અને જે નોટ ઇક્વલ્સ ટુ તમારો સહપ્રદેશ. કન્ફર્મ? કારણ કે સહપ્રદેશ શું હતો તમારો ભાઈ? આર આપેલો હતો. તો માટે કહી શકાય કે વિધેય વ્યાપ્ત નથી. ઓકે, સો આ પણ એક તમારા માટે થોડો ડિફરન્ટ કેસ થઈ ગયો ભાઈ. બરાબર છે કે 3 - x -3 હતું, તો તમે આમાં શું કરતે? તો એ તમારા માટે એક સિમ્પલ વેનો ક્વેશ્ચન થઈ ગયો. ઓકે, આખો પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. બરાબર છે. ચાલો, તો એકક અને વ્યાપ્ત માટે ઓલરેડી આપણે લાસ્ટ 2-3 સેશન એકક અને વ્યાપ્ત માટે કર્યા છે. બરાબર. હવે આપણે નવા ટોપિકની આજે શરૂઆત કરીએ, જે છે સંયોજિત વિધેય. સંયોજિત વિધેયને કહેવાય કમ્પોઝાઇટ ફંક્શન. કમ્પોઝાઇટ ફંક્શન. સૌથી પહેલા તો આપણે થોડું ક્વિક રિવિઝન કરી લઈએ થિયરીનું, બરાબર, અને પછી એને રિલેટેડ ક્વેશ્ચન્સની શરૂઆત કરીએ. તો આપણને બધાને જ ખબર છે કે કમ્પોઝાઇટ ફંક્શન માટે તમે એવી ડેફિનેશન બોલેલા કે વિધેય f ફ્રોમ a to b y બરાબર fx તથા g ફ્રોમ c to d y બરાબર gx માટે પહેલું, જો રેન્જ ઓફ f is a subset of domain of g. બહુ ધ્યાનથી સમજજો. રેન્જ ઓફ f એટલે b is a subset of domain of g. જો d નો ડોમેન કયો છે? c છે. તો b is a subset of c થાય તો અને તો જ GOF શક્ય બને અથવા તો અસ્તિત્વ ધરાવે. અને વિધેય GOF ફ્રોમ A to D પર વ્યાખ્યાયિત થાય. બરાબર છે. પહેલી શરત તમે શું ધ્યાનમાં રાખી ભાઈ? કે રેન્જ ઓફ f is a subset of domain of g. જો આ કન્ડિશન તમને ફૂલફિલ થતી હોય તો અને તો જ તમારું GOF વ્યાખ્યાયિત થશે. અને એવી જ બીજી કન્ડિશન તમારે ધારો કે લેવી હોય તો શું લેશો? કે જો રેન્જ ઓફ g is a subset of domain of f એટલે કે d is a subset of a તો અને તો જ FOG અસ્તિત્વ ધરાવે અને વિધેય FOG from C to B પર વ્યાખ્યાયિત થાય.
બરાબર, આ તમારી એફઓજી ની શરત આવી ગઈ, સમજો બરાબર. એટલે હવે એનો મિનિંગ શું થયો ભાઈ, કે જ્યારે તમે કમ્પોઝાઇટ ફંક્શન્સ મેળવવા માંગો છો, હવે કમ્પોઝિશન કેવી રીતે મળશે, તો કે હું એક એક્ઝામ્પલ લઈ લઉં. હું એમ કહું કે fx બરાબર x+1 છે ને gx બરાબર x/x-1 છે. હવે બહુ ધ્યાનથી સમજો, કમ્પોઝિશન નો મિનિંગ શું થયો, કે જો તમને fog of x જોતું હોય તો આને તમે f of g of x લખી શકો, એટલે કે f of x/x-1 લખી શકશો. એટલે હવે f ના વિધેયમાં જ્યાં પણ x દેખાય એને બદલે તમારે x/x-1 મૂકવાનું, બરાબર છે. એટલે તમે અહીંયા હવે લસા લઈ લો તો x + x-1/x-1, તો આન્સર 2x-1/x-1 થઈ જશે. પણ હવે આમાં પ્રદેશ અને વિસ્તારની જે વાત કરી તેને એની પાછળનો શું લોજિક, એની પાછળનો શું કન્સેપ્ટ, તો બહુ એક સિસ્ટમ સમજો, જો ધ્યાનથી સમજો. ધારો કે આ એક સિસ્ટમ છે, આ બીજી સિસ્ટમ છે, સમજો. તમે કોઈ એક ઇનપુટ એટલે કે કોઈ એક પ્રદેશમાંથી કિંમત x તરીકે લીધી. હવે જો fog શોધવું હોય તો એ x ની કિંમત સૌથી પહેલા શેમાં જશે, તો કે g of x ના વિધેયમાં જશે. અહીંયા g વિધેય છે, વિધેય g છે, તો સૌથી પહેલું જે ઇનપુટ તમે અપ્લાય કરશો તે g ના ફંક્શનમાં કરશો, એટલે x ની કોઈ પણ કિંમત તમે આ વિધેયમાં મૂકશો. એ વિધેયમાં મૂકવાથી તમને જે જવાબ મળશે એ મળશે તમારો g of x. આ g of x નો જવાબ મળશે. હવે આ જે g of x છે એ g માટે શું દર્શાવશે, વિસ્તાર દર્શાવશે. પણ જ્યારે આ g of x અહીંયા વિધેય f માં જાય તો એ શું બની જશે, પ્રદેશ બની જશે. બહુ ધ્યાનથી સમજજો. અને જેવું x નું તમે ઇનપુટ વિધેય g માં મૂકશો અને g નો જે આન્સર આવશે તે થઈ જશે g નો વિસ્તાર. પણ હવે એ જે gx નો જે વિસ્તાર આવ્યો એ f ના વિધેય માટે શું બની જશે, પ્રદેશ બની જશે. હવે જો આ વિસ્તારમાં કોઈ કિંમત આવે છે એ પ્રદેશમાં હોવી જ જોઈએ, તો જ તમારું વિધેય f of gx વ્યાખ્યાયિત થાય કે નહીં થાય, હા કે ના. તો જો આ વિસ્તારની કિંમત પ્રદેશમાં હોય જ નહીં તો તમે f of gx ને વ્યાખ્યાયિત જ નહીં કરી શકો. અને વિસ્તારની બધી જ કિંમતો પ્રદેશમાં આવે તો એનો મિનિંગ શું થયો, કે વિસ્તાર એ શું છે, તો કે પ્રદેશનો ઉપગણ છે. તો એ જ તો શરત આપણે ઉપર લખી, જુઓ કે જો fog મારે વ્યાખ્યાયિત કરવું હોય તો g નો વિસ્તાર d એ સબસેટ ઓફ ડોમેન ઓફ f, બરાબર. તો આ કન્સેપ્ટ નો યુઝ થાય અને સીધું તમારે x ની કિંમત આમાં મૂકવી હોય તો પણ ચાલે. જેમ કે હવે બહુ ધ્યાનથી સમજો, ધારો કે આ fx અને gx ની ચર્ચા કરવી છે. બહુ ધ્યાનથી સમજો, હું બે રીતે બતાવું. પહેલી રીત 1 by 1. ધારો કે હું એમ કહું છું કે x બરાબર 2, ચલો x બરાબર 2 gx માં મૂકો તો gf2 એટલે 2/2 - 1 એટલે આન્સર 2 થઈ ગયો. હવે આ જે g of 2, પણ જો કે આપણે થોડીક ડિફરન્ટ વેલ્યુ લઈએ કારણ કે બધા આન્સર સેમ લાગે છે. એક કામ કરો, x = 3 વિચારો અને એને g of 3 માં મૂકો. આપણે પહેલા સીધી સિસ્ટમ પ્રમાણે જઈએ. હા, આ જે સ્ટ્રેટ સિસ્ટમ દેખાય છે તે, એટલે પહેલું ઇનપુટ તમે g માં નાખ્યું, g of 3 નો આન્સર આવશે 3/3 - 1 એટલે કે 3/2. હવે આ જે 3/2 છે એ g નો વિસ્તાર થયો, પણ એ જ 3/2 f ના વિધેય માટે શું થઈ જશે, પ્રદેશ થઈ જશે. એટલે હવે તમારે 3/2 ને f માં મૂકવાનું. તો f of 3/2 નો આન્સર વિચારો, તો કે f of 3/2 નો આન્સર થઈ જશે 3/2 + 1 એટલે 5/2. સમજો. તો અહીંયા જ્યારે સિસ્ટમમાંથી વિધેય f of gx બહાર આવ્યું તો એનો જવાબ તમને કેટલો મળ્યો, 3/2. ડન છે. જો સિસ્ટમ સમજો, તમે x ની કિંમત g ના વિધેયમાં મૂકી, એ કિંમત દ્વારા જે આન્સર મળ્યો તેને કહેવાય g નો વિસ્તાર. એ વિસ્તાર f નો પ્રદેશ બનશે. એ પ્રદેશની કિંમત તમે પાછી વિધેયમાં મૂકી એટલે ફાઇનલ આન્સર તમને મળ્યો, સોરી 5/2 નોટ 3/2, માય મિસ્ટેક. અહીંયા 5/2 તમને મળશે. અને હવે તમે જે fog પરથી ડાયરેક્ટ વિધેય લાવ્યા
તો જો સીધી x ની કિંમત એટલે કઈ હતી, x ની કિંમત મારી 3 હતી, તો નંબર 2 જો હું સીધી જ x બરાબર 3 ની કિંમતને f of g of 3 માં મૂકી દઉં તો બોલો આ f of gx એટલે કયું વિધેય હતું, તો 2 into 3 minus 1 upon 3 minus 1, તો બોલો 3 દુ 6 ઓછા 1 એટલે 5 ભાગ્યા 2, બોલો તો દેખાય ભાઈ બંને જવાબ સમાન. તો પ્રોબ્લેમ ક્યારે ઉભો થયો કે ધારો કે તમારું વિધેય x+1 ને બદલે, બહુ ધ્યાનથી સમજો, x+1 ને બદલે x+1 by 2x - 3 હોય તો પ્રોબ્લેમ ઉભો થાય. કારણ કે જો fx બરાબર x+1 ના છેદમાં 2x - 3 હશે તો તમારું જે આ વિધેય છે એ 3/2 પર વ્યાખ્યાયિત થવાનું નથી. મૂકો 3/2 અહીંયા, તો જો તમે અહીંયા 3/2 મૂકશો તો 2 2 કેન્સલ ને 3 - 3 એટલે 0, તો છેદ 0 થઈ ગયો. અને જો છેદ 0 હોય તો વિધેય અવ્યાખ્યાયિત. એટલે ભલે તમારો g નો આન્સર 3/2 આવ્યો, પણ આ જે વિસ્તાર છે એ વિસ્તાર માટે f નો જે પ્રદેશ બનશે એ પ્રદેશ પર તમારું વિધેય વ્યાખ્યાયિત થવાનું નથી. અને એટલે માટે આપણે સૌથી પહેલા શું ચેક કરીશું, તો કે આ શરત ચેક કરીશું. સમજો, જેમ કે f નો જે પ્રદેશ હશે, આ દાખલામાં f નો જે પ્રદેશ હશે એ હશે r - 3/2 ને g નો જે વિસ્તાર હશે એ હશે r-1. તો ક્લિયર છે કે આ જે છે એ આનો ઉપગણ થવાનો નથી, અને જો ઉપગણ નહીં થશે તો તમારું વિધેય વ્યાખ્યાયિત થવાનું નથી. સમજો, એટલે આપણે પહેલા પ્રદેશ અને વિસ્તારની કન્ડિશન ચેક કરીએ છીએ. બરાબર. અત્યારે જે આપણે એક્ઝામ્પલ લીધેલું તમને સમજાવવા માટે એ તો બહુ સિમ્પલ અને સરળ હતું. બરાબર, એ બહુ સિમ્પલ અને સરળ હતું કે તમે આ સિસ્ટમને પ્રોપરલી સમજી જાશો. હવે આ જ વેથી તમારે ધારો કે FOG સમજવું, GOF સમજવું હોય તો પણ વિચારી શકાય કે x ને પહેલા તમારે f માં મૂકવાનું, f નો જે આન્સર આવે fx, એ જે થશે તે વિસ્તાર થશે f નો, પણ એ જ વિસ્તાર તમારા g વિધેય માટે શું બની જશે, પ્રદેશ બની જશે, અને ફાઇનલી અહીંયા તમને મળશે g of fx. બરાબર છે. સો હોપ કે તમને આ પોઈન્ટ ક્લિયર થયો હોય, જે FOG અને GOF ને સંગત જે નિયમ છે તે. બરાબર. એના પરથી કયા પોઈન્ટ તમે ડાયરેક્ટ યાદ રાખી શકો, તો કે તમે ઓલરેડી એક વખત આવા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે કે FOG પ્લસ H હોય તો તમે FOG પ્લસ FOH લખી શકો છો. એ જ રીતે f of g into h હોય તો તમે FOG into FOH પણ લખી શકો છો. બરાબર છે. આ બે નિયમ તમારા માટે જરૂરી છે. નો ડાઉટ આનો ડાયરેક્ટ યુઝ થતો નથી કશે, બટ આ એક જાણકારી માટે કહી દીધું. બરાબર. સો હવે આપણે આના બેઝિસ પર ક્વેશ્ચનની શરૂઆત કરીએ. બરાબર. તમારે ખાલી ધ્યાનમાં એટલું રાખવાનું કે કમ્પોઝિશન માટેની બેઝિક કન્ડિશન શું છે. આ બેઝિક કન્ડિશન તમને યાદ રહી જાય ને કમ્પોઝિશન નો તો જે ક્વેશ્ચન હશે એ તો બહુ સિમ્પલ હશે. બરાબર. કમ્પોઝિશન કરવું તો બહુ સરળ છે, બટ એની જે કન્ડિશન છે એ તમારે માઇન્ડમાં સેટ કરવી પડશે. ઓકે, ચાલો. ઓકે, સો કમ્પોઝાઇટ ફંક્શન પરનો પહેલો ક્વેશ્ચન જો થોડો સિમ્પલ છે, બટ સ્ટીલ fx ઇક્વલ્સ ટુ x - 3/x + 1. ચલો જો હવે અહીંયા કશે કોઈ પણ કન્ડિશન છે જ નહીં, એટલે તમારે શોધવું છે f of fx. હવે એનો મીનિંગ તમે સમજી શકતા હશો કે f of અને આ જે fx છે એને બદલે થઈ જશે x - 3/x + 1. એટલે હવે શું થયું તમારું કે જે f છે એની અંદર જ x ને બદલે તમારે આ પદ મૂકવાનું, એટલે f of, આને આપણે અત્યારે એઝ ઇટ ઇઝ રાખીએ, છેડતા નથી. ને જે આ પહેલું f છે એને માટે જે fx તમારી પાસે છે એમાં x ને બદલે તમારે આ રિપ્લેસ કરવાનું. કયું, તો કે x - 3/x + 1 - 3 હોલ ડિવાઇડેડ બાય x - 3/x + 1 + 1. ચલો અંદર જ હવે તમે વિસ્તરણ આપી દો તો f of x - 3, ચલો લસા લઈએ તો -3x - 3 હોલ ડિવાઇડેડ બાય x - 3 + x + 1. ચલો તો f of ચલો x - 3x એટલે -2x, -3 - 3 એટલે -6 ડિવાઇડેડ બાય x + x એટલે 2x
-3 + 1 એટલે -2 થઈ જશે. તો હવે તમે એક કામ કરો કે ઉપર નીચેથી 2 વડે પહેલા તો ગુણાકાર આપી દઈએ. તો -x - 3 અને અહીંયા x - 1 અને જો ઉપરથી માઇનસ કોમન લઈ લઉં તો મને મળી જશે x + 3/1 - x. આ જવાબ મારો આવ્યો f(f(x) નો. હવે ફરીથી મારે શું કરવાનું, જે x નું વિધેય છે, f વિધેય છે, એમાં ફરીથી x ને બદલે મારે રિપ્લેસ કરવાનું x + 3/1 - x અને વિધેયમાં હતું -3 એટલે -3 ડિવાઇડેડ બાય x + 3/1 - x +1. ચાલો અહીંયા ફરીથી લસા લઈ લઈએ. તો x + 3 -3 × 1 - x divided by x + 3 +1 - x. ચલો so x + 3 -3 + 3x whole divided by 3 + 1 એટલે 4. તો તમારો આન્સર શું આવી જશે ભાઈ? 4x/4 એટલે ફાઇનલ આન્સર કે f of fx નો આન્સર થઈ ગયો તમારો 4. સમજો? બોલો સમજમાં આવશે આખો ક્વેશ્ચન? સવાલ એ નથી કે ક્વેશ્ચન સમજમાં આવ્યો છે કે, સવાલ એ છે કે મેથડ તો સમજમાં આવવી જોઈએ. પહેલા ક્વેશ્ચનમાં સમજવાનું તો કઈ હતું જ નહીં. શું કહેવા માંગુ છું કે એવું કોઈ લોજિક કે નહીં હતું. તમારે બસ 1 by 1 વેલ્યુઝ પુટ કરવાની કે f of તો અહીંયા મેં fx ની પહેલા કિંમત મૂકી, એ fx ની કિંમત મારે f ના વિધેયમાં મૂકવાની. એટલે મને જે જવાબ મળ્યો તે શું મળ્યો ભાઈ? x + 3/1 - x મળ્યો. બરાબર. અને ફરીથી એનો જે જવાબ છે તે મેં f માં મૂક્યો. હવે આના પરથી એક પેટર્ન શું ઓબ્ઝર્વ થાય સમજો. આના પરથી ક્વેશ્ચન કેવો પૂછી શકાય તમે જરાક વિચારો કે તમે 3 વખત f લીધું ત્યારે તમને જવાબ x મળ્યો. તો હવે જ્યારે તમે ચોથી વખત હું એમ કહું કે f of x શોધો તો ક્લિયર છે કે ચોથી વખત જ્યારે તમે કરશો ત્યારે પાછું તમારું વિધેય એઝ ઇટ ઇઝ આવી જશે. પછી એમ કહું કે પાંચમી વખત f ઓફ કરો તો ક્લિયર છે કે તમારો જવાબ ફરીથી x + 3/1 - x આવશે. અને જ્યારે તમે છઠ્ઠી વખત કરશો તો ફરીથી પાછો તમારો જવાબ x આવી ગયો. સમજવાનું શું છે ભાઈ? અહીંયા સમજવાનું શું છે તમારે કે રેગ્યુલર ઇન્ટરવલ્સ પર કેટલાના એવરી 3 ના ઇન્ટરવલ્સ પર તમને જવાબ રિપીટ મળે છે. એટલે ધારો કે તમને અહીંયા આવો સવાલ પૂછે કે ભાઈ f of સમજો f of આમ જયા જ કરે છે ને તમને એવું પૂછે છે કે ભાઈ 2007 વખત હોય તો જવાબ ખાલી જગ્યા. તો હવે એનો મિનિંગ એવો નથી કે તમારે 2007 વખત f of કરતા જવાનું. નહીં, તમને એક પેટર્ન ખબર પડી. શું કે તમે 3 વખત f of કરો છો, 3 વખત f of કરો છો તો તમને શું મળી ગયું ભાઈ? x મળી ગયું. પછી છઠ્ઠી વખત પાછો x મળશે, 9મી વખત પાછો x મળશે. તો જો આ 2007 એ 3 ની ગુણકમાં હોય, 3 ના ગુણકમાં હોય તો કમ્પલસરી 2007 વખત f of કરવાથી પણ છેલ્લે જવાબ તો શું મળશે તમને? બોલો x જ મળશે. ધારો કે 2008 પૂછાય છે તો 2008 એટલે 2007 પછી એક વખત. સમજો 2007 પછી એક વખત. તો 2007 વખત જો x આવ્યું તો કમ્પલસરી 2008 એટલે પાછું તમારું વિધેય એઝ ઇટ ઇઝ રિપીટ થવાનું. ઓકે, સો આ એક પોઈન્ટ જે છે ને એ બહુ ધ્યાનમાં રાખજો. એટલે આ દાખલો લેવાનું રીઝન સૌથી પહેલું આ છે કે એકદમ બેઝિક ક્વેશ્ચન છે, બટ આ ક્વેશ્ચનનો યુટિલાઇઝ કરીને તમે કેવા પ્રકારના ક્વેશ્ચન જેઈમાં સોલ્વ કરી શકો છો કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે આ મેં તમને કીધું. સમજો, અને આવા પ્રકારના ક્વેશ્ચન છે ને પૂછાયા છે JEE કે ભાઈ આટલી વખત કરો. એટલે સ્ટુડન્ટ શું કરે કે હું આટલી બધી વખત તો કેમ કરું, પણ જે તમને પેટર્ન મળે છે ને એ પેટર્ન તમારે તમારા માઇન્ડમાં યાદ રાખવાની છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ
નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઉં તે પહેલા જસ્ટ અ મિનિટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. જો તમને કીધું છે fx is equals to root x, gx is equals to tan x અને hx is equals to 1 minus x square upon 1 plus x square. તમારી પાસે phi of x equals to HOFO g of x માંગ્યું છે. એટલે ટૂંકમાં તમને h of f of g of x માંગ્યું છે અને તમારે phi of pi by 3 મૂકવું છે. હવે તમે આમાં બે રીતે કરી શકો, જે આપણે ઓલરેડી મેથડ સમજ્યા કે તમે સીધું x બરાબર pi by 3 અહીંયા મૂકી દો, પછી g of pi by 3 ની કિંમત શોધો, એની જે કિંમત આવશે તે f માં મૂકો, એની જે કિંમત આવશે તે h માં મૂકો. બરાબર, આ પહેલો ઓપ્શન. જેમ કે હું આમ કહેવા માંગુ છું કે ધારો કે phi of pi by 3 મેં મૂક્યું, તો h of f of g of pi by 3. બોલો હવે g નું વિધેય શું છે? તો કે tan x છે. તો ભાઈ h of f of tan pi by 3 સમજો. તો h of f of tan pi by 3 એટલે √3 થઈ ગયું. હવે f of √3, તો √3 ની કિંમત x બરાબર √3 તમારે f માં મૂકવાની. બરાબર છે? ઓકે. અને fx જે છે એ છે √x. તો એક જ મિનિટ. h of f of gx, gx એટલે tan x ની કિંમત તમે x માં મૂકી √3. મને અહીંયા કદાચ એવું લાગે છે કે થોડો ક્વેશ્ચનમાં મિસ્ટેક હોય, કારણ કે √x ની પાછી રૂટ, તો એ થોડી તકલીફ ક્રિએટ કરી દેશે તમારા માટે. એક કામ કરીએ, જસ્ટ અ મિનિટ, આપણે પહેલા વિધેય શોધી લઈએ. ચાલો ઉભારો, પછી વિચારીએ, કારણ કે કિંમત થોડી તમારા માટે પછી ડિફિકલ્ટ થઈ જશે. ચાલો યાદ રાખવી. જો એટલે પહેલા તો gx, તો gx છે તમારી પાસે tan x. ચલો હવે h of, બોલો fx નું વિધેય છે √x, એટલે અહીંયા થઈ જશે √tan x અને h નું જે વિધેય છે એ છે 1 minus x square 1 plus x square, એમાં મૂકી દઈએ તો 1 minus √tan x નો સ્ક્વેર upon 1 plus √tan x નો સ્ક્વેર. પાછું કારણ પણ કહું કે કેમ પેલી મેથડ મેં ઓમિટ કરી દીધી. બરાબર, એટલે અહીંયા તમને મળી ગયું 1 minus tan x upon 1 plus tan x. આ તમારું phi of x આવી ગયું. અને હવે તમે આ જે phi of x આવ્યું એમાં x બરાબર pi by 3 વિચારો, તો માટે phi of pi by 3 બરાબર 1 minus tan pi by 3 upon 1 plus tan pi by 3. બરાબર છે? અને હવે તમારે આનાથી આગળ જવું હોય તો અહીંયા જે 1 છે એને બદલે તમે tan pi by 4 minus tan pi by 3 upon 1 plus tan pi by 4 tan pi by 3. ઉપર માઇનસ ને નીચે પ્લસ છે ને? ઓકે ફાઇન. બરાબર, સો તમારું આ ઇક્વેશન બની ગયું ભાઈ કે tan pi by 4 minus pi by 3. એટલે તમારો આન્સર આવી જશે tan of minus pi by 12. એટલે ફાઇનલ આન્સર phi of pi by 3 બરાબર minus tan pi by 12 આવવું જોઈએ. અને ઓપ્શન્સ તમને થોડા ડિફરન્ટ દેખાય છે, એટલે મારા ખ્યાલ પ્રમાણે અહીંયા જે બી ઓપ્શન છે ને એ બી ઓપ્શન ને બદલે આગળ માઇનસ આવવું જોઈએ, કારણ કે HOF OG of x એટલે g of x તમારું tan x નું રૂટ એટલે √tan x અને 1 minus tan by 1 plus tan ને એમાં x ની કિંમત pi by. કરેક્ટ છે. હવે પહેલી જે મેથડ હતી ને ભાઈ, એ મેથડ મેં કેમ ઓમિટ કરાવી? જસ્ટ બીકોઝ કે એમાં x ની કિંમતના સંદર્ભમાં તમારી પાસે 1 minus સમથિંગ સમથિંગ આવતે, 1 minus √3 by 1 plus √3 આવતે, અને એના પરથી તમારે tan નું ઇક્વેશન લાવવું પડતે. સમજો? બરાબર, અને એવું કરાવવું નહીં હતું, એટલે માટે આપણે સીધું જ tan ના ફોર્મેટમાં જ આન્સર રાખી દીધું. ઓકે, સો હોપ કે આટલું તમારું ક્લિયર થયું હોય.
ને અહીંયા મેં કીધું તેમ કે ઓપ્શન્સમાં અહીંયા માઇનસ આવવું જોઈએ. ઓકે, ચાલો, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.